આપણે જનરલી જોયું હશે કે સ્ત્રીઓમાં છે ને સાંધાના દુખાવાનું પ્રમાણ પુરુષો કરતાં વધારે જોવા મળે છે. આનું મનોવૈજ્ઞાનિક કારણ શું? સ્ત્રી આખો દિવસ ઘરમાં કામકાજ કરે છે, બધા માટે જમવાનું બનાવે છે, છોકરાઓને સાચવે છે, છતાં પણ જ્યારે પણ એ એકથી બે વસ્તુ વખાણના મળવાની જગ્યાએ તેને ક્રિટિસિઝમ મળે, એટલે કે આ બરોબર નથી કર્યું ને તને આવડતું નથી ને તારામાં આ સમજ નથી. આ પ્રકારના જ્યારે નેગેટિવ રિમાર્ક્સ તમે જ્યારે તેને આપો છો ને ત્યારે પોતાના પ્રત્યે હીન ભાવના ઉત્પન્ન થાય છે. અને આ હીન ભાવના એના શરીરની ઇમ્યુનિટીને ઇફેક્ટ કરે છે અને એને પોતાના પ્રત્યે નેગેટિવ લાગણી ઉત્પન્ન થાય છે. એટલા માટે થઈને આ નેગેટિવ લાગણી શરીરની રોગપ્રતિકારક શક્તિને ટ્રિગર કરે છે અને ઓટોઇમ્યુન ડિઝીઝ ઉત્પન્ન કરે છે. એટલે ફિમેલમાં તમને થાઇરોઇડ, ઓટોઇમ્યુન આર્થરાઇટિસ ઉપરાંત લાઇકન પ્લેનસ, સોરિયાસિસ, વિટિલિગો આ પ્રકારના રોગો વધુ જોવા મળે છે. એટલે સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે પ્રમાણ એટલે કે વધારે અસરકારક છે કે જેમને ઓટોઇમ્યુન ડિઝીઝ થઈ શકે છે. જો તમારે પણ તમારા ઘરમાં આ રીતની તકલીફ થતી હોય અથવા તમને આ બધી પીડાઓ થતી હોય તો તમને ઓટોઇમ્યુન ડિઝીઝ થવાનું મુખ્ય કારણ આ મનોવૈજ્ઞાનિક રીઝન હોઈ શકે છે. જો તમે પણ આ પ્રકારની તકલીફથી પીડાવ છો તો મને કોમેન્ટમાં યસ લખો, હું તમને જરૂરથી તેના માટે એક PDF મોકલી આપીશ.